ઓકે, નમસ્કાર. નમસ્કાર. આજે આપણે જોરદાર સારામાં સારું ફરી એકવાર નવા ખેડૂત મિત્રમાં ખેતમાં જોરદાર રિઝલ્ટ લીધો છે. તો પહેલાં પરિચય આપું છું. હું મારું નામ છે શોએબ મલેક, આણંદથી બિલોંગ કરું છું. અને આજે આપણે કાકાની જોડે ઊભા છે. આજે કાકાના 100 મુખેથી પહેલાં આપણે સાંભળીએ તો કાકાએ કયા પાકમાં આપણી કંપની માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની ઇન્ડિયા એગ્રોની જે પ્રોડક્ટ છે એમાં કયું પાકમાં રિઝલ્ટ લીધું છે તો આપણા 100 મુખે કાકાના મુખેથી સાંભળીશું. કાકા, શું નામ છે તમારું? મારું અમિતભાઈ પટેલ. અમિતભાઈ પટેલ કાકા નામ છે. કાકા, તમે કયું પાક કર્યું છે અને શું રિઝલ્ટ મળ્યું છે? કાકા, મેં ફુલેવાર કર્યો છે અને ફુલેવારમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે. ચોથા ભાગનો ફુલેવાર કાઢ્યો મેં અને હજુ અડધો ફુલેવાર મારે કાઢવાનો છે અને એમાંય મને સારું એવું રિઝલ્ટ ને સફેદ ફૂલ થાય છે. એનું કોઈ માલ બગડતો નથી. કાકા, આપણી કંપનીની કઈ પ્રોડક્ટ તમે યુઝ કરેલી છે? ઓકે, તો તમે જોઈ શકો છો મિત્રો કે ઇન્ડિયા એગ્રોની ખાલી ભૂવસ્ત્ર સુપર ખાલી 1 વીઘા જેવું છે કાકા. 1 વીઘું જમીન એમાં આ એટલું જ વાપર્યું છે અમે. 1 વીઘા જમીનમાં ખાલી 1 પેકેટ ભૂવસ્ત્ર સુપર યુઝ કર્યું છે. અને દોસ્તો, તમે આજુબાજુ પાકમાં પણ તમે જોઈ શકો છો કે આ ખેતમાં કેટલા જબરજસ્ત રિઝલ્ટ મળ્યા છે. અને પ્રેક્ટિકલી મેં તમને બતાડવા માટે બી કાઢ્યા છે દોસ્તો કે આજે ખાલી ભૂવસ્ત્ર યુઝ કરવાથી આ પાંદડાઓનું અને એનું મૂળોનું વિકાસ તમે જોઈ શકો છો કે કેટલી સારી મૂળનું અંદર વિકાસ થયું છે. અને આ જે આપણું ફુલેવર છે એના પાંદડા અને પ્લસ એનો અંદર ફુલેવર બી તમે ફૂલ જોઈ શકો છો કે સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. એક જ સેમ આકારના અને એક સારા નીકળ્યા છે. એક નહીં, બધા જોઈ શકો છો કે બધા આખા વીઘામાં દોસ્તો આવું જ પાક નીકળ્યું છે. એક આકારનું સેમ સાઈઝનું અને સારામાં સારું પાક એના પાંદડા પર જોઈ શકો છો દોસ્તો. આટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. કાકા, તમે શું કહેવા માંગો છો કે કોઈ બી પાકમાં, કોઈ બી જમીનમાં, કોઈ બી ખેડૂત વ્યક્તિ શું આ પ્રોડક્ટ યુઝ કરી શકે છે? આ પ્રોડક્ટ યુઝ કરી શકે અને સારું એવું રિઝલ્ટ મળે છે. અને આમાં આવા વાતાવરણમાં પણ સફેદ જ ફૂલ થયું છે એટલે અમને બહુ જ ફાયદો છે એમ. યસ. અને કાકા, ભાવ કેવું આવ્યું છે ફુલેવરનું? ભાવમાં તો અત્યારે મંદી ચાલે છે એટલે ફુલેવાર મારું તૈયારી વેચાઈ જાય છે. યસ, વેરી ગુડ કે તમારું ફુલેવર વેચાઈ ગયા છે. બે કે ત્રણ ઓલરેડી પાક કાઢી નાખ્યા છે. હા, 2-4 ફેરા કાઢી. 2-3-4 ફેરા કાઢી નાખ્યું છે દોસ્તો. તમે હજુ પણ જુઓ છે કે આ તમારા હજુ પણ બીજા પાક રેડી થઈ રહ્યું છે. બરાબર છે ને દોસ્તો? આ બાજુમાં પણ આપણે જઈએ કે બાજુમાં પણ 2-2.5 વીઘા જમીન છે અને એમાં આપણી કંપનીની પ્રોડક્ટ યુઝ નહીં થઈ. તો દોસ્તો, ખાલી હું તમને એ બતાડવા માંગુ છું કે આજે માય લાઇફસ્ટાઇલની ભૂવસ્ત્રની તાકાત શું છે.